વર્ષ 2023માં સુરતની એક મિત્ર થકી મુંબઈથી 22 વર્ષીય યુવતી અંકલેશ્વરના જીન ફળિયા ખાતે રહેતા યુસુફ મહેતાનો પરિચયમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતી અંકલેશ્વર આવતી જતી હતી અને યુસુફના પરિવારજનોને પણ મળી હતી તેમજ અહીં મહિનાઓ સુધી રોકાતી હતી. પ્રથમ વખત જીઆઈડીસી વિસ્તારની હોટલમાં રોકાયા બાદ બંને વચ્ચે શારીરિક સંબંધની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ બંને પતિ પત્નીની જેમ રહેતા હતા. યુસુફ મહેતા યુવતીને અંકલેશ્વરની અલગ અલગ હોટલમાં લઈ જઈને અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. જોકે જ્યારે પણ યુવતી લગ્નની વાત કરતી ત્યારે તે વાત ઉડાવી દેતો હતો. થોડા સમય પૂર્વે યુસુફ મહેતાએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા અને ઇન્સ્ટાગ્રામ પર તેનો ફોટો અપલોડ કર્યો હતો. આ ફોટો જોતાં જ યુવતી સામે યુસુફનો ભાંડો ફૂટી ગયો હતો. પ્રથમ વખત દુષ્કર્મ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં આચર્યું હોવાથી જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી યુસુફ મહેતાની ધરપકડ કરી છે. આ મામલે યુસુફ ઉપરાંત તેના પરિવારના 5 સભ્યો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આગળની તપાસ તેજ કરી છે.